ભાઈ ગુડ આફ્ટરનૂન, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? બપોરનો ટાઈમ થઈ ગયો છે 1:15 અને હમણાં થોડુંક લેસે આવવું હોય મારે, થોડુંક લેટ, થોડુંક આમ તેમ કામ ચાલુ હોય એટલે કેવડાવે એટલે ટાઈમ ન મળે. અને અહીંયા મમ્મી આજે મને બીજું કંઈ વધારે ખાવાનું બધું નહીં થતું, થોડુંક આમ કાલે પોતું મૂક્યું હતું ને એના લીધે, તો મમ્મી ખીર જરાક અમથી બનાવી દે છે ગોળવાળી. મમ્મી ગોળવાળી ખીર કોને ભાવે? મને ભાવે યાર, એમાં શું હોય, હું ખાવ. જો જરાક અમને મારી પૂરતી જ કરી મમ્મીએ, એટલે હું આટલી બધી જ ન ખાવ, થોડીક મમ્મી ચાખશે એમાંથી. બસ એવું છે અહીંયા. અને મમ્મી ગુડ આફ્ટરનૂન. સ્કૂલમાં હોય ને એવું લાગે. બપોરે વિડિયો સ્ટાર્ટ કરવાનો, હમણાં ટાઈમ નથી તો થોડોક ટાઈમ આ રીતે આવશે, પછી પાછું એડજસ્ટ થઈ જશે, ટાઈમ નું એડજસ્ટ થાય એટલે રેગ્યુલર થઈ જશે ગુડ મોર્નિંગ નું. બાકી થોડોક ટાઈમ જે અઠવાડિયું આવી રીતે રહે, ટાઈમ નથી એટલે બપોરે સ્ટાર્ટ કરવાનું. उसके बाद और कुछ नया आएगा, मैं बताऊंगा, दिखाऊंगा बाद में, ऐसा बहुत ऐसा फर्क दिखेगा फिर आप सबको मेरी बॉडी में. એવું છે? હા એવું છે. કહી દીધું કે મારી બોડીમાં. મેં એવું કે કીધું હું દેખા હે? તે કીધું બહુ ફરક દેખાય મારી બોડીમાં. એ તો હું રૂપાળો થઈ જાઉં. સમજી જ જાય ને બધાય. હું સમજી અલીગઢ થી થોડા આવ્યા હોય બધાય. હું રૂપાળો થઈ જાઉં એવું હોય? એવું થોડું હે? કહેવાય નહીં, સિક્રેટ રાખવાનું. સિક્રેટ જ છે હજી. શું છે એ કોઈ નથી ખબર. બોડીમાં ફરક આવશે એટલું ખબર છે ખાલી. ઇટ માઇટ બી અ ફેશન સેન્સ મારી બદલી જાય, કે ગ્લો અપ આવી જાય મારા મોઢા ઉપર થોડો, આમ તેમ ઘણી હેરસ્ટાઈલ બદલી જાય. હા આવી જાવ. અને વિડિયોમાં છે ને અંત સુધી જોજો, બન્યા રહેજો. અને વિડિયોમાં અંત સુધી બન્યા રહેજો. પછી બસ બીજું શું કહો, ચાલો ખીર ખાવા. હા ચાલો ખીર ખાવા. હમણાં એવું છે ને, વરાપ નીકળી છે ને હમણાં તેજી વરસાદ પછીની, એટલે બાયુને કપડા ધોણ આમ તમને કઈ ઘટે નહીં, કઈ ઘણી ધાબા ભરી દીધા. એક તો રીલ આવી હતી, એક શેરીમાં આમ તમે ગાડી લઈને નીકળવાની જગ્યા નહીં, એમ નહીં તો આડુ બધે આમ દોરીયું બાંધે. પણ શું કરે બિચારા, કેટલી નુકસાની થઈ હોય એ ખબર છે, બાંધવું જ પડે ને. એ બધું જે દોરીયું બાંધી હતી, બેડ ને સેટિંગ ની જે બધું બારું આવ્યું હતું ને કબાટ ને, એ બધું પાણીના હિસાબે આવ્યું હતું. પાણી ભરાણું હતું એટલે બધું પલ્લી ગયું હોય, કેટલી નુકસાની થઈ હોય તો એ બધું તપવા હતું આવ્યું હતું. તો આખા એમાં આમ પાથરી દીધું. ઘણા લોકોને લોકોને પાણી આવ્યું છે ને કેટલી નુકસાની થઈ છે ને વાત પૂછો. ઘઉં ને એવું બધું પતી ગયું, બધું ખાવાનું મળે. કોઈ અમુક ને બેડ ને સેટિંગ બધું ઓલરેડી 2 દિવસ પાણી રહે તો એ તો લાકડું તો ફૂલી જ જાય. લાકડું તો ફૂલી જાય, એ તો છે. બધી બહુ નુકસાની થઈ બધાને. આમાં મજા કોને આવી ખબર? ખાલી ગેરેજ વાળાઓને. ગેરેજ વાળાનો ધંધો એ ન હે કાંઈ જોરદાર ધંધો છે. મદદ તો કરજો, જેને આ બધાને પાણી આવ્યું નુકસાની. એ તો સરકાર કરશે જ ને મદદ. સરકારને એ બધું ખ્યાલ હોય જ, આપણે કેવું ન પડે, સરકાર કરે જ મદદ. એના હાથમાં આવે નહીં કાંઈ, ઈ તો છે જ. એના હાથમાં કાંઈ ન આવે, બધું બારોબાર હોય છે. અને નુકસાની જેને ભોગવી છે ને એને જ ખબર હોય કે કેટલી નુકસાની ગઈ. ઈ તો આપણા હાથમાં નથી કઈ. હાથમાં નથી, પણ અચાનક પાણી આવે તો ઈ લોકો શું કરે, કેવી રીતે માલ કાઢે? મેન વાત જ ઈ છે. એનોય વાક ન હોય કોઈ. કાઈ ને, હાલો હવે હું ખીર ખાઈ લઉં અને પછી રોંઢે પાછા મળીએ. ટાઈમ રોંઢે જ મળશે. કરશું કાંઈ. હા, કંઈક ચેલેન્જ વિડીયો હમણાં તો નહીં, પણ 2-3 દી પછી કંઈક કરવી, કંઈક અઠવાડિયું જાય ને પછી, બરોબર? અને જયસિંહપુરામાંથી જે કોઈ જોતું હોય, જયસિંહપુરાની દીકરીઓ જે કોઈ જોતી હોય તો સ્નેહ મિલન છે, તો ફટાફટથી બધા જોડાઈ જાજો. જોતા હોય તો જોડાઈ જાજો. હા, જોતા હોય તો જોડાઈ જાજો અને વધુમાં વધુ આ વિડીયોને શેર કરજો, તો અમરેલી જયસિંહપુરાની દીકરીઓ સુધી આ વિડીયો પહોંચે એ રીતે આ વિડીયોને શેર કરજો, એટલે ફટાફટ બધા સ્નેહ મિલનમાં જોડાઈ જાય. તારીખ કઈ હજી કઈ નક્કી તો હે નહીં. નથી હજી તારીખ આવી ગઈ હતી, પણ હજી ફિક્સ નથી, તો બીજી તારીખ આવશે એટલે ફટાફટ થી
ફટાફટ શેર કરી દો ફટાફટ. બાળપણની યાદ તાજી કરવા બધા પહોંચી જાયજો. હા તો ભાઈ અત્યારે છે ને રાતના જમવામાં એકદમ મસ્ત એવું ભરેલ રીંગણાનું શાક બને છે. રાતનું નહીં તો સાંજનું. સાંજનું સોરી ભાઈ, ઇટ્સ માય મિસ્ટેક, આઈ એક્સેપ્ટ ઇટ. ઓકે, સાંજનું સાંજનું જમવાનું બની રહ્યું છે. એમાં ભરેલા રીંગણાનું શાક છે અને આ અવાજ સાંભળીને મમ્મીને પેલા લાગી કે ગાડીનો શેનો અવાજ છે. તપેલી ક્યાં ખખડે, તપેલી ક્યાં ખખડે? હું તો મેં અહીંયા છું, તપેલી ક્યાંથી ખખડે? અવાજ ક્યાં આવે? અરે મારા ભાઈ, તું તપેલી નો ખખડાય ને બોલતો જા કે ચટપટી ખાવીશ? ચટપટી ના ના ખાવી મજા આવશે. નહીં. એ ચટપટી વાળાનો ભાઈ નું ખબર નહીં કે હું ફિક્સ છે કઈ છે એમ. ઈ આવવાના જ આવે. દર શનિવારે જ આવે ખાલી. એવું ન હોય. દર્શનમાં નહીં આવતા તો હોય, આપણને ખ્યાલ ન રહે. નહીં પણ દર શનિવારે આવે. આજે વહેલા આવી ગયા. જો ચટપટી વાળા ભાઈ જોતા હોય ને હા વિડિયો તો લાઈક કરો, શેર કરો, કમેન્ટ કરો. તમારે આવે તપેલી નહીં ખખડાવવાની. અને જવાબ દે આજે કેમ વહેલા આવ્યા એમ. શનિવારે શું કામ ન આવ્યા? એમ નહીં, તપેલી નહીં ખખડાવવાની, બોલવાનું ચટપટી. ભાઈ તમને ન આવડતું હોય ને તો મમ્મી આગળ શીખી લો. ચટપટા હાલે એમ હે મમ્મી, ચટપટા. હાલે ને હા હે લાગે એટલે યાર. એ તો આપને બોલવામાં હેલું લાગે, બાકી જે લારી લઈને નીકળતા હોય ને એને ખબર હોય. ઈ તો જે જેનો ધંધો હોય ઈ તો એ બધાને ખબર જ હોય. આપણા ધંધાની આપણને ખબર હોય, એના ધંધાની એને ખબર હોય. હા ઈ તો જે જેનો જેવો ધંધો જે ધંધો કરતા હોય ને એને જ ખબર હોય. બાકી આપણે તો વાત તમે કરીએ. ચટપટી વાળા ભાઈ વિડિયો જોતા હોય ને તો તપેલી નો ખખડાવે. ખખડાવતા અને તમે છે ને ચટપટી એમ બોલતા જાજો. કેમ બોલવાનું હજી વખત કહેજે આમાં જોઈને. ચટપટા બોલ દો બસ બોલ ન બોલાય. બહુ ન બોલાય. હા એમ. હા એમ. હે શીખો સુધરો. હા તો લસણ ખાંડું શું લસણ ખાંડું શું તો ચાલો હવે છે ને હા શું મારે શું દાળ વઘારવાની છે. દાળ ફ્રાય કે સાદી દાળ? ના ના સાદી દાળ. મમ્મી આજે જીરા રાઈસ કરો. સાદી દાળ વાળા આપણી ગુજરાતી. ભાત બહુ થઈ ગયો. હા તે ભાત બાફીને પછી જ જીરા રાઈસ થાય. ના ઈ નો પછી ભાત છે ને એને થોડાક કડક રહેવા દેવો પડે. આ થોડાક વધારે બાફા હોય મેં એવું હોય ને. હા એમ. શું હા એમ? જીરા રાઈસ વાળા ભાત છે ને એને હાવ નો બાફવાના હોય, એને હા. થોડાક કડક રહેવા દેવાય. એવું છે તો ઈ એમ ને? છૂટો દાણો થાય. અને ઓકે. આ થોડાક આપણે વધારે બફાઈ ગયો. ઓકે એટલે એમ કે જો હાવ વધારે નો બાફા હોય હા. પણ બફાઈ ગયા હોય. હા તો ભાઈ મારી એવી આમ ઈચ્છા છે કે મમ્મી છે ને ભરેલા રીંગણાનું શાક, દાળ ભાત, રસ, રોટલી. રસોઈ છે. હા વાહ, સ્ટોર કરેલો રસ જો આમ કામ લાગે. સ્ટોર એટલે ઈ પૂરો થવા આવ્યો. પૂરો થવા આવ્યો, થોડોક જ રહ્યો હવે. એને બહુ સ્ટોર કરીને નો રખાય. કોઈની પાસે કેરી હોય તો કેજો, અમારે પાછો સ્ટોર કરવો. મજા આવે છે ખાવાની. નથી આવતી મજા? મને બહુ મજા આવી. સ્ટોર કરીને બહુ બૈકડો નથી, મોટી વાત તો મને ઈ નવાઈ લઈ ગઈ. બધા ઓલા પ્રિઝર્વેટિવ નાખે પણ આ પ્રિઝર્વેટિવ વગેરે એવો ને એવો રસ છે. ફ્રીઝરમાં ભરાય, બાકી કાંઈ ન કાંઈ ન ખાય, કરાય. એમાં કોઈ વસ્તુનો ન ખાય. હા. અને દાળને બ્લેન્ડર મારો કે એમ ન કરો. એમનમ અમારે આ છોકરો છે ને એટલો ઓલો છે ને કેવો લે it's our choice what we have to eat and what kind of we have to eat. બધાને ભાઈ ઘરે ઘરે એવું જોઈએ, કાગડા કાળા જોઈએ. ના મેં એક વિડીયો જોયો તેમાં ધોળો કાગડો હતો. ના મેં એક વિડીયો જોયો તેમાં ધોળો કાગડો હતો. હશે ક્યાંક તો હશે, ક્યાં કરી શકતે. હવે હું આખી દાળ ખાવાની મજા આવે. ઓલી દાળ કરતા મને તો આખી દાળ જ મજા આવે ખાવાની. બ્લેન્ડર વાળી મજા આવે. હે લે પેલા મેં આખી દાળ નહોતી ટેસ્ટ કરી. મમ્મી પહેલેથી બ્લેન્ડર વાળી જ બનાવતી આવે, પણ એક વખત એમને એવી બનાવી તો મને ભાવી ગઈ. તો એમને એવી બનાવી જ ન જોઈએ. ઇટ્સ હર ફોલ્ટ, નોટ માઇન. હે મમ્મી? હા અચ્છા
ઓકે. તમારા બધાના ઘરમાં આવી રીતે થાય છે? હા. અમારા ઘરમાં માણા એટલા મત હોય. તમારે બધાને કેમ છે કમેન્ટ કરીને કયો. અમારા ઘરમાં જેટલા માણા એટલા મત હોય. હા અને હું કીધું ને મમ્મીને કહું પાપડ લઈ આવો ખવાઈ જાય ચોમાસું છે એમાં બધાને પૂછી જો. ઈ નહીં ઓલા ઘઉંના પાપડ. શેકો તો એનો રીએ તમે શેકી દો ને એટલે 2 મિનિટ થઈને તો પાપડ હવાય છે. ભલે ને મજા આવે કે કટક બટક ભેગું હોય ને ખાવાનું. મજા આવે. એમાં મજા આવે. એ હવાય નહીં પાપડમાં મજા આવે કે ચાલ દાઢું ચાવી લઈએ. હા કાંઈ ને હાલો ઘડીક રહીને મળીએ પાછા. હો તો કયો હવે બાય બાય. બાય બાય ઘડીક વાર માટે એમ તો બોલો. હું આમાં બોલવા જાઉં ને તો મોડું થઈ જાય. ના ના મોડું તો કઈ નહીં તો? છેડા ભેગા છે મારે સિંગા પીસા કહેવાય ને સિંગા પીસા ભેગા સારું હાલો.